આખા દેશમાં તમામ જગ્યાએ ચાલતું હતું. 15 વર્ષે 14 વર્ષે બાળ લગ્નો તો તમામ હતા, પણ સમયાંતરે આપણે એમાંથી આગળ વધતા ગયા આપણે સમય પ્રમાણે ચાલતા શીખ્યા અને આપણે નક્કી થયું કાયદામાં કે 18 વર્ષની દીકરી હોય 21 વર્ષનો દીકરો હોય એના લગ્ન કરવાના. એ શા માટે? તો કે એવું વિચારીને મેડિકલી કે ભાઈ 18 વર્ષની દીકરી થાય તો એમનો શરીરનો સર્વાંગી વિકાસ થયો હોય, એમના શરીરમાં લોહીના ટકા, વિટામિન્સ, એમના હાડકાના મજબૂતાઈ, બોન ડેન્સિટી કહેવાય, આ તમામ વસ્તુ પ્રોપર થઈ હોય. હવે એ દીકરી બાળકને જન્મ આપશે તો બાળક પણ યોગ્ય, હેલ્ધી, સ્વસ્થ અને સારું હશે અને દીકરીને જોખમ નહીં રહે. 3 દિવસ પહેલાની વાત છે, આજે શનિવાર થયો ને, બુધવારની વાત છે. બુધવારે ઝાયડસમાં 2 લેડીઝના ડેથ થઈ ગયા, ડિલિવરી માટે આવી હતી. શરીરમાં 4% હેમોગ્લોબિન હતું. કેટલું? 4%. આજે 18 વર્ષ ઉપર થોડાક મહિના થયા હતા એમના, 19 પૂરા થયા એમના દીકરીના. જયારે આપણને ખબર છે કે આપણા વિસ્તારમાં થેલેસેમિયા અસર છે, એનિમિયાની અસર છે, આપણે લોહીના ટકા વિસ્તારમાં ઓવરઓલ ઓછા છે, એનું કારણ છે કે આપણા જનીનો. તો આપણે સરકાર પણ પ્રયત્ન કરતો છે અલગ અલગ માધ્યમથી, અલગ અલગ ખોરાકથી, પણ મેઇન વસ્તુ એ છે કે આપણે આમાં ધ્યાન આપીએ થોડું, કે દીકરી યોગ્ય ઉંમરે પરણે, યોગ્ય સમય લગ્ન થાય. કે કાયદો શું કહે છે કે 17 વર્ષની દીકરી પોતાની મરજીથી ભાગી જાય છે તો એની મરજી નથી, એ ગુનો છે. અને એવા પોક્સોમાં મિનિમમ 20 વર્ષની જોગવાઈ છે. એટલે કોઈ છોકરાને પ્રેમ થઈ ગયો ને પ્રેમમાં બગાડી ગયો તો એ 20 વર્ષ માટે તૈયાર રહેવાનું છે. એને ક્યાં 1 વર્ષ ખમી જવાનું છે અને ક્યાં 20 વર્ષ અંદર રહેવાની તૈયાર રાખવાની છે. સારું એ એમનું. તો જેટલું આમાં ધ્યાન અપાય છે યોગ્ય સમય. અને બીજું, 18 વર્ષ દીકરી થશે તો પોતે એનું 12મું ધોરણ પૂરું થશે, કોલેજના 2 વર્ષ પૂરા થશે તો પોતે શિક્ષિત થશે. શિક્ષણનો હેતુ નથી માત્ર નોકરી લેવી, શિક્ષણનો હેતુ છે પોતાની જાતને વિકાસ કરવો, પોતાનો કોઈ પણ પરિસ્થિતિમાં એ પરિસ્થિતિનો સામનો કરી શકવો, કોઈ પરિસ્થિતિને સમજી શકવી, આપણામાં સમજણ આવી, સોસાયટીને સમજી શકીએ.